હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો બ્લોગ ઘણા દિવસ પછી આવ્યો છે કેમ કે મારી તબિયત થોડી બગડી ગઈ હતી, ઘણી બગડી ગઈ હતી, તો બ્લોગ આવી શક્યો નથી. એના બધા રિપોર્ટો બી છે મારી જોડે. મારી દવા બી ખૂબ ચાલતી હતી, તો એના માટે હવે થોડું સારું છે તો બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે આવતા રહેશે બ્લોગ. તો બસ બીજું કંઈ નહીં, હવે તબિયત સારી થઈ ગઈ છે તો બ્લોગ આવતા રહેશે. અને જોઈ લો, જીત અત્યારે ટ્યુશનમાંથી આવ્યો છે અને અમારા મેડમ કંઈક બનાવી રહ્યા છે. જો મેગી બનાવી રહ્યા છે. મેડમ શું બનાવો છો? મેગી બનાવી રહ્યા છે. જો વઘારીને મેગી બનાવી રહ્યા છે. શું કહે છે? જીત કહેતો હતો કે ભાઈ વઘારીને બનાવજો મેગી. તો આજે નંબર આવી ગયો છે મેગીનો, જોઈ લો. ટેસ્ટી મેગી ખાવાની છે. જીત ભાવે છે? જીતને ખૂબ ભાવે છે મેગી. જો તમે અહીં હોત તો તમને ખબર પડત કે ભાઈ જોરદાર સુગંધ આવી રહી છે મેગીની. સરસ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ ઘણું બધું છે વિડીયોમાં, જે હું તમારા જોડે શેર કરતો રહીશ. અને જો આજે તો પહેલાં તો અમારી લગ્ન તારીખ છે 13 ફેબ્રુઆરી. આજે પૂરા 18 વર્ષ પૂરા થઈ ગયા છે અમારા લગ્નને. તો આ વિડીયો તો કાલે જ આવશે, કારણ કે હજુ પૂરો થતા થતા રાત થઈ જશે અને એમાં એડિટ કરીશ એટલે એમાં બધી પ્રોસેસમાં કાલે જ તમારા જોડે આવશે. તો તમે લોકો કમ્પ્લીટ જોજો. અને અમારા મેડમ જો ખુશ થઈ ગયા છે, લગ્ન તારીખ છે જોઈ. અને જીતે આજે ગિફ્ટ આલી છે. જો બંને ભાઈઓએ થઈને આ ગિફ્ટ આલી છે. ગિફ્ટ કેવી લાગી એ બી મને કોમેન્ટ કરજો. ચાવી ભરાવાનું છે. આ ખૂબ જ સરસ છે, રાધા કૃષ્ણનો ફોટાવાળું. ખૂબ જ સરસ છે ગિફ્ટ. તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જી તો અને આ જો આ બીજું છે, ગઈ સાલ આવ્યું હતું લાઇટવાળું. લાઇટના સેલ જતા રહ્યા છે, વરસ થયું છે એટલે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં ઘણું બધું છે જે હવે આપણે શેર કરતા રહીશું. તો મેગી બનીને આવી ગઈ છે. જુઓ, મેડમે મેગી બનાવી દીધી છે. અને હર્ષ બી ટ્યુશનથી આવી ગયો છે. ટ્યુશન ગયો તો આવી ગયો છે. બોલા મેડમ. તબિયત બગડી હતી, અત્યારે સાથે દવાઓ તો એની જ આવે. હજુ વગાડી ના ફરી એટલે એની હાય રાખ, કામ એવું છે એટલે ચાલુ કરી. તો જો આજે મેરેજ એનિવર્સરી છે અને શું થઈ ગયું છે જોઈ લો. મેડમને ખોલીને બતાવું છું કે શું થયું છે. ખોલ. મેડમ ખોલે છે દુકાન એ રીતે. તમે જોઈ રાખજો કે ભાઈ શું થયું છે. દુખાડે છે. પપ્પાને તમે લગ્ન થઈને દાડે શાંતિ નહીં હોતી. તમારા ભાઈ લગ્ન તારીખ વાગી જ જાય છે. બહુ આગળ તબિયત બહુ આગળ ને વગાડી અને કોલું દુખશે બહુ. ખોલ. અરે નહીં દુખે, એને બરાબર ચોંટાડેલું છે એટલે તો બહુ ચોંટી જશે ને જાતે. જોઈ રહ્યા છો તમે કે ભાઈ શું થયું છે. વાગી રે લખાયું મેં કીધું લસી નહીં રાખી.
શું છે ભાઈ જોઈ લો. હવે વગાડી દો તો ટિયાટું કરાઈને આયા આ ભાઈ મેરેજ એનિવર્સરીની ગિફ્ટ છે એમના માટે. જોઈ લો. આગો જા આગો જા. કેવી લાગી ભાઈ? મુખી કે કાર કે વાગી વાળા કેવી લાગી? સરસ મને ખબર હતી તમે રાજનગર પણ કીધું ધીમે રે તો ભાઈ તમને કેવું લાગી? આ એક સરપ્રાઈઝ હતી કે ભાઈ અમારા મેડમને ગિફ્ટ, આજ લગ્ન તારીખ છે અમારી, તેના માટેની આ ગિફ્ટ છે. સરપ્રાઈઝ હતી એટલે હું પાટો બાંધીને આવ્યો હતો અને આવીને એમ મેં કીધું કે ભાઈ મને વાગી ગયું છે. મેં તમને એ જ જો આ ટેટુ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો. તો આ ટેટુ મેં બનાવ્યું છે અમે બી મારા કરાવ્યું લગ્ન છે. તારીખ માટે. અમારા મેડમે બી કરાવ્યું છે, જોઈ લો. એ ટેટુ તમને કેવું લાગ્યું એ બી મને કહેજો. આ ટેટુ અમે બંને કરાવેલું છે, જોઈ લો. બરાબર. તો આ કરાયું છે અહીંયા અમારા ઓઢો વિસ્તારમાં આવેલા ઇમ્પેરિયલ ટેટુમાં, પાર્થભાઈના ત્યાં, જેમનું કામ ખૂબ જ સરસ છે. હું તો અર્જન્ટ કામથી ટેટુ આ સરપ્રાઈઝ માટે પહોંચી ગયો હતો બનાવવા માટે, તો વિડીયો શૂટ નથી થઈ શક્યો. પણ અમારા મેડમે જે બનાવ્યું છે ને એમનો વિડીયો મેં શૂટ કર્યો છે, તો એ હું તમને અંદર થોડીક ક્ષણો એમાં બતાવીશ. તો તમે જોઈ લેજો, કારણ કે પાર્થભાઈનું કામ ખૂબ જ સરસ છે. એટલે તમારા બી ટેટુ બનાવવું હોય તો તમે જઈ શકો છો. ઓઢવ વિસ્તારમાં ખૂબ જ સારું કામ કરે છે એને. અને લેડીઝ માટે એક સ્પેશિયલ રૂમ પણ એમને રાખેલો છે, તો કોઈને અગવડતા ના પડે લેડીઝને, તો તમે પણ ત્યાં જઈને ટેટુ બનાવી શકો છો. ટેટુનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે. ખૂબ જ કલર બી એનો જો જોરદાર આવેલો છે, તમને દેખાઈ શકે છે. તો તમારે બનાવવું હોય તો તમે પાર્થભાઈના ત્યાં ઇમ્પેરિયલ ટેટુમાં જઈ શકો છો. તો આ સરપ્રાઈઝ હતી એમના માટે, બીજું કઈ નહીં. તો સરપ્રાઈઝ એમને ખૂબ ગમી છે. ગમી ને ભાઈ? સરપ્રાઈઝ ગમી છે. પેલા ગભરાઈ પહેલા દીધું ગભરાઈ ગયા હતા કે ભાઈ પાટો જોઈને વાગી ગયું છે. મને ખ્યાલ જ ના રહે કે આવું પાછું ગભરાઈ ગયા હતા કે ભાઈ વાગી ગયું છે લગ્ન તારીખને કારણે. અને તો બસ આગળ વિડીયોમાં બનાવ્યો છો. મેગી ખાવાની બાકી છે. તો મેગી ખાવી હોય તો આવી જાઓ. મેગી સરસ બની છે. ખવડાવું છું, ગિફ્ટ ખવડાવું છું. મોડું મીઠું કરવાનું, મીઠું કરતા કઈ છે નહીં, એટલે મેગીની કામ ચલાવી. તો મેગી સરસ બની ગઈ છે. ચલો ભાઈ જીત આવી જાઓ. ખૂબ સરસ બની છે.
મને મેગી બહુ ભાવે છે. જેને જેને ભાવતી હોય મેગી વિડીયો જોઈને કોમેન્ટ જરૂર કરજો એકવાર આવડી બનાવજો વઘાર અને તે શાકો ઘેર બનાવો ત્યારે કોમેન્ટ કરજો વિડીયો કે આવી બની શકે નહીં.